તો રામ રામ ભાઈઓ, કેમ છે બધાને? વેલકમ બેક ટુ અવર ચેનલ. અને આજનો વિડીયો કાંઈક સૌથી અલગ થવાનો છે. હવે ગયા વિડીયોમાં જે ચેલેન્જ વિડીયો આપણે 24 અવર્સનો ઇન કારમાં જે શૂટ કર્યો, એ વિડીયોમાં છેલ્લે મેં એમ કીધું હતું કે આની પછીનો વિડીયો જે છે એ Q&A સેશનનો વિડીયો આવવાનો છે. તો એવી જ રીતે આ વિડીયો જે છે આપણો Q&A સેશનનો છે. અને આવી રીતે આમાં આપણે જેટલા ભાઈઓએ આપણને કોમેન્ટ કરેલી છે એ બધાએ આપણે વાંચવાની છે ને એનો આપણે આન્સર દેવાનો છે. તો ચાલો મિત્રો, આપણે ચાલુ કરીએ. તો ભાઈ પહેલી કોમેન્ટ આવેલી છે કે નાઇસ બ્રધર, મારો ફૂલ સપોર્ટ છે, ટુ બી કન્ટિન્યુ. તો ભાઈ તમારો પહેલાં તો કહું તો તમને તમારો ખૂબ ખૂબ આભાર, બરાબર. અને તમારા બધાની દયાથી અને માતાજીની દયાથી આપણી ચેનલ આટલી સારી ગ્રો થાય છે, આટલી સારી આપણે ચેનલમાં બધાનો આપણને તમારા બધાનો અમને સપોર્ટ મળે છે. જેના લીધે ઘણા બધા વિડીયો સારા ચાલે છે, બરાબર. અને બસ બીજું તો આમાં તો કાંઈ જવાબ દેવાનો છે નહીં, તમે અમારી સાથે જ હોય. તો બસ બીજું છે કે ભાઈ વ્લોગ હિન્દીમાં બનાવો. ભાઈ હિન્દીમાં બનાવવાનો વિચાર મને હતો, પણ આપણે છીએ, હું તમને કહું તો ગુજરાતથી, બરાબર. ગુજરાતથી, એમાંય પાછા અમરેલી જિલ્લામાંથી. એટલે ટૂંકમાં હું તમને કહું તો આપણા જે વિસ્તારમાં જોવાવાળા છે ને, એટલે આપણી માતૃભાષા ગુજરાતી કહેવાય. એટલે ગુજરાતીમાં જ મારી ઈચ્છા પહેલેથી એવું નહોતું મને વિચાર આવ્યો હતો કે હિન્દીમાં બનાવું, પછી મેં એવું કીધું કે નહીં ગુજરાતીમાં બનાવું. પહેલેથી એવું જ, જ્યારથી ચેનલ ચાલુ કરી ત્યારથી જ એમ જ હતું કે ભાઈ વ્લોગ બનાવવા છે અને ગુજરાતીમાં જ બનાવવા છે, માતૃભાષા પહેલાં, બરાબર. તો બીજો એક વિડીયો આવ્યો છે. આ વિડીયો શું, બીજી એક કોમેન્ટ આવી છે કે તમે વિડીયો શૂટ કેમાં કરો છો ભાઈ તમે? એટલે કે તમે શેમાં કયામાં વિડીયો શૂટ કરો છો, બરાબર. તો અત્યારે હાલમાં મારી પાસે બે ફોન છે. એક આ છે iPhone 15 Pro Max અને એક ફોલ્ડ છે. ફોલ્ડમાં તો હું યુઝવલી વિડીયો શૂટ કરતો નથી, ક્યારેક ઇમરજન્સી હોય ત્યારે હું વિડીયો શૂટ કરું, બાકી મોટા ભાગે મારે આઈફોનમાં જ મારે વિડીયો શૂટ કરવાનો હોય. હવે કંઈક નવું લાવો અને કંઈક ચેલેન્જ વિડીયો કરો. તો ભાઈ તમારી વાત 100% સાચી છે, ચેલેન્જ વિડીયો આપણે કરવાનો છે. અને હવે એવો ચેલેન્જ વિડીયો એક્સ્ટ્રીમ લેવલનો આવશે કે તમને એમ થઈ જાય કે ઓય બાપા, આવું કોઈ કરીએ કે એવો ચેલેન્જ વિડીયો આવવાનો છે. પછી એમ છે કે ભાઈ હવે ન્યૂ કારનો પ્લાન શું છે? ભાઈ અત્યારે તો હજી કાંઈ પ્લાન છે નહીં, અને જ્યારે થશે ત્યારે તમને કહી દેશું. પછી એક કોમેન્ટ છે કે ભાઈ યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાઓ છો? તો ભાઈ હજી ચેનલ મોનિટાઈઝ હજી થઈ છે, બરોબર. 4000 કલાક વોચ ટાઈમ હજી થયા છે, એટલે હજી તો કાંઈ પૈસા આવ્યા નથી. હજુ ધીમે ધીમે માતાજીની દયાથી આપણે આગળ વધશું, એટલે જે કાંઈ આવશે એ હું તમને કહેતો રહીશ. પછી કહે છે ભાઈ, એક ભાઈએ કોમેન્ટ કરેલી છે, ભાઈ તમારો બિગ ફેન છું, એકવાર મને તમારી સાથે મળવું છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, તમ તારે આવશું, આપણે ભેગા થવું, તમ તારે ચોક્કસ મળવાનું જ છે ને મળશું તમ તારે. ગાડીમાં બોર્ડ શેનું મૂકેલું છે ભાઈ? ગાડીમાં બોર્ડ આપણે યુટ્યુબ ઇન્ફ્લુએન્સરનું મૂકેલું છે ભાઈ. ભાઈ ક્યારે આવો છો મહુવા? ભાઈ મહુવા આવશું ત્યારે ચોક્કસ જણાવશું. વેદુભાઈ હવે અમને તો લ્યો તમારા વ્લોગમાં. અરે ભાઈ ચોક્કસ લેવાના જ હોય ને, આપણે બધા ભાઈઓ જે આપણા સબસ્ક્રાઈબરો છે બધાને આપણે વ્લોગમાં લેવાના જ હોય ને. પછી એક ભાઈની કોમેન્ટ છે, તમારી પાસે કઈ ગાડીઓ છે એના ઉપર વ્લોગ બનાવો. ભાઈ અત્યારે તો આપણી પાસે એક જ ગાડી છે, આપણી સ્વિફ્ટ, બરોબર. અને એના ઉપર આપણે વિડીયો બનાવશું, તમે કહો તો એના ઉપર તમારે રિવ્યૂ કાંઈ જોતું હોય, આપણે એક મારા મામાની ચેનલ છે એમાં આપણે રિવ્યૂ વિડીયો ઉતારેલો છે, છતાંય તમે કહેશો તો આપણે કરી દઈશું. ભાઈ ભાભીનું નામ તો કહો. ભાઈ આવું બધું ભાઈ પહેલી વાત તો તમને કહી દઉં, ભાભી ગર્લફ્રેન્ડ મારા કાંઈ છે નહીં, બરાબર. હું એવો માણસ છું જ નહીં. અત્યારે આપણે કેરિયર બનાવવામાં ધ્યાન દેવાનું છે, એટલે એવું બધું તો આપણે કાંઈ છે નહીં. કાંઈક ન્યૂ ટ્રીપ વિચારો ને ભાઈ, લોંગ ટ્રીપ. અરે ભાઈ પાક્કું, ચોક્કસ. લગભગ 20 દિવસનો ટાઈમ છે, પણ પછી કાંઈક એવું આમ આવશે ને કે તમને એમ થાય કે ઓહો આવું બધું, એમ થોડાક દિવસનો ટાઈમ બાકી છે. પછી આપણે બહુ લાંબી ટ્રીપ ઉપરનું કંઈક છે, વિચાર કરેલો છે. વિચ મોડલ સિરીઝ યોર કાર ઓર વોટ ડુ યુ ડુ ફોર લિવિંગ એન્ડ વ્લોગ અપલોડ 9 AM પ્લીઝ. તો ભાઈ પાક્કું 9 વાગે તમ તારે આપણે વ્લોગ અપલોડ કરશું. કયા મોડલની ગાડી છે? 2021 મોડલની છે, VXI. અને વોટ ડુ યુ ડુ ફોર લિવિંગ, બસ ઇન્ફ્લુએન્સર યુટ્યુબમાં વિડીયો બનાવું છું. તમારી એજ 18 વર્ષની છે ભાઈ, 18 વર્ષનો છું હું ભાઈ, 18 વર્ષ એજ છે મારી. તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. ગાડીમાં કઈ LED હેડલાઇટ્સ નખાવી છે? ભાઈ નામ તો કંપનીનું નામ તો નથી ખબર, પણ 200 વોટની LED છે એ ખબર છે તમને. તમારા પપ્પા છે કે નહીં? મારા ભાઈ હોય જ ને, લા ભાઈ પપ્પા તો હોય જ ને, બધા ફેમિલીવાળા છે, પણ હું ફેમિલીને વ્લોગમાં નથી લેતો. એમ થોડીક મેં તો પ્રાઇવસી તો હોવી જોઈએ ને, બધું વ્લોગમાં આવી જાય તો પછી આપણે દેખાડવાનું શું આવે. એટલે પછી એક અમારા ભાઈએ કોમેન્ટ કરી, ક્યાં તુમ મુझसे પ્યાર કરતી હો કે નહીં કરતી? આવી કોમેન્ટો આવજો.
તમારા સાથે એક સેલ્ફી લેવી છે. હાલો ભાઈ, તમ તારે કાંઈ વાંધો નહીં, સેલ્ફી તમ તારે લઈ લેજો. હેપી દિવાળી. ઓકે, હેપી દિવાળી. કોલેજ કરવા ક્યારે આવવાનું? કોલેજનો ભાઈ વિચાર તો છે, પણ હમણાં એકાદ 2 મહિના પછી આપણે કંઈક વિચારીએ કોલેજનું. હમણાં કોલેજનું થોડાક ટાઈમ માટે તો નથી, પણ વિચાર આપણે ચોક્કસ કરવાનો છે. ભાઈ તમારી અટક કઈ છે? સપોર્ટ. ભાઈ અટક મારી છે દવે, બ્રાહ્મણ કાસ્ટમાં આવું છું હું. પછી કે યુટ્યુબમાંથી કેટલા પૈસા, તમે ક્યાંના છો? પ્રોપર રાજુલા ભાઈ, અમરેલી જિલ્લામાં આવેલું રાજુલા ગામ. યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાવો છો? હજી તો કાંઈ નથી, હજી ચેનલ મોનેટાઈઝ થઈ છે, પહેલું પડાવ આવી ગયું છે, એટલે હવે જોઈ લઈએ. પછી ભાઈ એક કોમેન્ટ આવેલી છે કે કોંગ્રેચ્યુલેશન ફોર 1K સબસ્ક્રાઈબર. તો હા ભાઈ, થેન્ક યુ સો મચ, તમારા બધાના સપોર્ટ છે. પછી છે કે તમારી કાસ્ટ કેવી? મેં કીધું બ્રાહ્મણ. લગ્ન કરવાનો વિચાર હજી કાંઈ નથી ભાઈ, પહેલે હજી કમાવવા તો દો, પછી લગ્ન કરશું. તો ભાઈ હજી એક કોમેન્ટ છે કે આપણે ગિરનારનો જે વ્લોગ મૂક્યો હતો ને, એમાં કોમેન્ટ આવેલી છે કે ભાઈ આવું ન ચાલે, તમે આખો ગિરનાર ચડીને બતાવો તો અમને મજા આવે, તો અમને વિડીયો જોવાની મજા આવે. ભલે વ્લોગ 25 મિનિટનો હોય, અમે આખો જોશું. તો ભાઈ વાત તમારી 100% સાચી છે, પણ એ ટાઈમે પરિસ્થિતિ કંઈક એવી હતી, સિચ્યુએશન કંઈક એવી હતી, કારણ કે ઠંડી કે મારું કામ, વરસાદ કે મારું કામ, અને ધુમ્મસ એટલી બધી હતી. ને પછી આખો વિડીયો, મતલબ આખો ગિરનાર શૂટમાં વિડીયોમાં ન લેવાનો, એટલા માટે સોરી ભાઈ, ભૂલ થઈ ગઈ, હવે નહીં. પણ હવે આવો વિડીયો આખો ગિરનાર ચડીને બતાવશો તમ તારે 100%. પછી એક કોમેન્ટ આવેલી છે, ભાઈ તમારા વિડીયો સારી ગ્રોથમાં છે, અમને કાંઈક આઈડિયા આપો, અમે પણ રાજુલાનું નામ બહાર લાવી. ભાઈ પાકું, તમારે છે ને આ વિડીયોમાં હું તમને એક વાત કહી દઉં કે તમારે પહેલાં તો છે ને પહેલો મેઇન ટાર્ગેટ તમારે છે ને એ રાખવાનો કે તમારે વિડીયો ડેઇલી અપલોડ કરવાનો, અને કોન્ટેન્ટ તમારે ક્વોલિટી કોન્ટેન્ટ રાખવાનો. એવું નહીં કે જે હોય નાખી દીધું. કદાચ એક દિવસ વિડીયો, ભલે કોન્ટેન્ટ છે ને તમારે સારો જ રાખવાનો, અને ભલે પછી છે કેવું થાય કે એક દિવસ ભલે તમારો વિડીયો લેટ આવે, વાંધો નહીં, પણ ક્વોલિટી કોન્ટેન્ટ નાખવાનો, અને બને ને ત્યાં સુધી તો ડેઇલી જ વિડીયો નાખવાનો. તો ભાઈ પછી એક ક્વેશ્ચન આવેલો છે કે તમે વિડીયો રેકોર્ડિંગ શેના માટે ચાલુ કર્યું, ટૂંકમાં વ્લોગ બનાવવાનું કેમ ચાલુ કર્યું? તો ભાઈ હું તમને કહું કે હું જે ક્ષેત્રથી બિલોંગ કરું છું ને, ત્યાં આ બધી વસ્તુની ખબર બધાને ઓછી પડે છે કે આ વ્લોગ્સ ને આ છે તે છે. ટૂંકમાં એટલું બધું આમ આગળ ઉપર છે નહીં, એટલે મેં કીધું આપણા સિટી, આપણા જિલ્લાને આગળ વધારવા માટે, આપણે ગુજરાતને આગળ વધારવા માટે, સ્ટેટને આગળ વધારવા માટે મેં કીધું આપણે વ્લોગિંગ ચાલુ કરવાની છે, બરોબર, અને એ પણ ગુજરાતીમાં. પછી કહે કે તમારે ફેવરિટ સ્પોર્ટ કયો છે તમારો? બરોબર, સ્પોર્ટ્સ તો ક્રિકેટ પહેલાં બહુ રમતો, એટલે ફેવરિટ સ્પોર્ટ ક્રિકેટ છે. પછી તમે ફેમસ થવા ઈચ્છો છો કે નહીં ભવિષ્યમાં? અરે ભાઈ બધાને થવું હોય, ફેમસ કોને ન થવું હોય, બધાને ફેમસ તો થવું જ હોય, બરોબર. પછી એવી એક કોમેન્ટ આવેલી છે કે ભાઈ તમારે ભવિષ્યમાં ફેમસ થવું છે કે નહીં? ભાઈ ફેમસ તો બધાને થવું, ભવિષ્યમાં હું અત્યારે વર્તમાનમાં જ થવું છે. તો ભાઈ બધાને ફેમસ તો થવું જોઈએ, મારે થવું જ છે. પછી મેઇન ટોપિક ઓફ યોર ચેનલ. મેઇન ટોપિક તો મેં તમને કીધું એમ, લાઈફસ્ટાઈલ વ્લોગિંગ. આપણે જેવા છીએ એવા તમને દેખાડીએ છીએ. હું તમને તારે વિડીયો હું શૂટ ન કરતો હોય, વ્લોગ શૂટ ન કરતો હોય તોય હું એવો જ દેખાઈશ, અને વ્લોગ હું શૂટ કરતો હોય તો જ એવો જ દેખાઈશ. આમાં કાંઈ મારે ડિફરન્સ નથી કે ભાઈ કેમેરા ઉપર અલગ ને ફેસ ટુ ફેસ અલગ, એવું કાંઈ નહીં, જે છે એ જ છીએ. તો ભાઈ પછી એક એવો ક્વેશ્ચન આવેલો છે કે તમારો ફેવરિટ યુટ્યુબર કોણ છે? ફેવરિટ યુટ્યુબર અત્યારે હાલમાં હું જેને ફોલો કરું છું, જેને ઘણા ટાઈમથી ફોલો કરું છું, અને જે મને પર્સનલી મને આમ શીખવા મળે એમાંથી, એ પણ છે, એ છે વિકાસ દયાલ વ્લોગ્સ, એક્સપ્લોર ધ અનસીન 2.0 એની ચેનલનું નામ છે. ભાઈ બહુ ઇન્સ્પાયર થયો હું એના વિડીયોઝ જોઈને. એમના વિડીયો ભાઈ બહુ તમને એમ રિયલિસ્ટિક લાગે. રિયલિસ્ટિક એટલે કે લાઈફસ્ટાઈલ વ્લોગિંગ એ કરે જ છે, બરાબર, પણ એના વિડીયોમાં જે એ એમ એવું કંઈક બોલે, એની જે બોલવાની રીત છે, પદ્ધતિ છે ને, મજા આવી જાય. એટલે આપણે એમાંથી શીખવા જેવું છે. હા કે એ હિન્દીમાં વ્લોગ બનાવે, આપણે ગુજરાતીમાં બનાવીએ, પણ તો એના એક્સપ્રેશન, એની બોલવાની રીત, એની પદ્ધતિ, એનો તાલમેલ, એ બધું આપણે શીખવાનું છે. એટલે હું એમને પર્સનલી ઘણા ટાઈમથી એને ફોલો કરતો આવું છું, ને મારા ફેવરિટ યુટ્યુબર એ જ છે. તો બસ ભાઈ આટલા જ ક્વેશ્ચન હતા અત્યારે, એટલે જેટલા મેં પિક કરેલા છે, એટલે હવે આ છેલ્લો ક્વેશ્ચન હતો પૂરો થઈ ગયો છે, એટલે મેં કીધું કે આટલા જ ક્વેશ્ચન હતા, અને બાકીના ક્વેશ્ચન તો હવે છે નહીં. જેટલા પિક કર્યા હતા એટલે મેં તમને પૂછી લીધા. બસ તો ભાઈ આટલા Q&A સેશનમાં આટલું જ તે. હવે તમે ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. બસ તો ભાઈ આ વિડીયોમાં આટલું જ. મળીએ આવતીકાલે કાંઈક નવા કાંઈક વિડીયો અલગ સાથે. ભાઈ.